गोपाल भाई हीरा घसी रहे हैं वोट के लिए, क्या क्या नहीं करना पड़ रहा है। પણ જે લોકોના પ્રતિનિધિ તમે બનવાના છો એ લોકોની સાચી વેદના સાચી વાસ્તવિકતા સમજી શકે ને એનો પ્રયત્ન છે. આજ હું ચૂંટણીમાં ઊભો છું એટલે ભાજપ વાળા એવું કહી શકે કે ભાઈ આ ફોટો પાડે. મેં વાસ્તવમાં હીરા ઘસેલા 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 3 વર્ષ. ભાજપનો ઉમેદવાર છે કિરીટ પટેલ, અહીં મૂકી બતાવે અંગુર જાઓ. કે સરકારે તો રત્ન કલાકારો માટે પણ પેકેજ અનાઉન્સ કર્યું છે. તો અહીં પૂછો કોઈને મળ્યું પેકેજ? તમે પૂછો કે હર્ષ સંઘવીએ જે પડીકું જાહેર કર્યું એ પડીકામાં કોઈ ડાળિયા મળ્યા છે? અહીંયા પૂછો કોઈને ભાઈ મળ્યું કાંઈ પડી? રત્ન કલાકારો માટે શું કરશો? કારણ કે રત્ન કલાકારોની સ્થિતિ તો છેલ્લા 2-4 વર્ષથી તો ખૂબ ખરાબ છે. રત્ન કલાકાર પરિવારો એક સામાન્ય પરિવારમાંથી આવતા હોય છે. એમને જ્યારે કંઈ નાનું મોટું સરકારી કામ પડે ત્યારે મામલતદાર ઓફિસે, પ્રાંત ઓફિસે કે તલાટી પાસે ધક્કા ખાવા પડે. એ ધક્કા ન ખાવા પડે એ માટેનો પ્રયત્ન પણ હું ચૂંટણી જીત્યા પછી કરવાનો છું. છેલ્લા ઘણા વખતથી રત્ન કલાકારોની સ્થિતિ તો ખૂબ ખરાબ છે. આખા ગુજરાતમાં ગોપીબેન હજારો રત્ન કલાકારો છે અને એ રત્ન કલાકારોની પીડા ગુજરાતમાં ભાજપની સરકારને દેખાતી નથી. તમે શું કહો છો, આ વખતે ચૂંટણીમાં શું થશે? ગોપાલભાઈ લઈ આવવાના. કાકા શું કહેશો, આ વખતે ચૂંટણીમાં શું થશે વિસાવદર? વિસાવદર ગોપાલભાઈ ગયા કરે. કેમ, કારણ શું લાગે છે? ઈ કા ગોપાલભાઈ મુદ્દા એવા બધા ઉઠાવ્યા છે. કે તમને ભરોસો કેમ લાગી રહ્યો છે કે ગોપાલ ઇટાલિયા નઈ પાર્ટી છોડે? એની આ બધા એને મુદ્દા ઉઠાવ્યા, એ બધા એનું કામ જોવે છે બધા એની ઉપર. વોટ માટે નેતાજીએ શું નથી કરવું પડતું, હીરા પણ ઘસવા પડે છે. અને તમે અહીંયા જોઈ શકો છો ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના વિસાવદરના ઉમેદવાર છે અને અત્યારે હીરાની ફેક્ટરીમાં હીરા ઘસી રહ્યા છે. સુરત બાદ જો સૌથી મોટું હીરા ઘસવાનું કોઈ સ્થળ હોય તો એ વિસાવદર છે, અમરેલી અને વિસાવદર. અને ત્યાં આગળ મેક્સિમમ લોકો હીરા ઘસે છે. ગોપાલ ઇટાલિયા હીરા ઘસી રહ્યા છે. અત્યારે ગોપાલભાઈ હીરા ઘસી રહ્યા છે. વોટ કે लिए क्या क्या नहीं करना पड़ रहा है? આ છે ને વોટ માટે નથી, પણ જે લોકોના પ્રતિનિધિ તમે બનવાના છો એ લોકોની સાચી વેદના સાચી વાસ્તવિકતા સમજી શકે ને એનો પ્રયત્ન છે. હું હીરા ઘસીશ ને 2 વખત આમાં મંગુર મારી દઈશ તો કઈ બધા મને મત આપી દેશે એટલા ભોળામાં કોઈ હોય નહીં. પણ હું અહીંયા બેસું તો મને ખબર પડે ને કે અહીં પીડા કેટલી છે. આખો દિવસ હીરા બેસીને ઘસવાની વેદના શું છે, આખો દિવસ હીરા ઘસ્યા પછી ઘર ચલાવવામાં કેટલી તકલીફો પડે છે, બાળકો ભણાવવામાં કેટલી તકલીફ પડે છે. તો એ વેદનાને સમજવાનો પ્રયત્ન છે. જોકે આજ હું ચૂંટણીમાં ઊભો છું એટલે ભાજપ વાળા એવું કહી શકે કે ભાઈ આ ફોટો પાડે. મેં વાસ્તવમાં હીરા ઘસેલા 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 3 વર્ષ. મેં સિંગલના તળિયામાં 3 વર્ષ હીરા ઘસેલા. તો મને કાંઈ એમનામ પકડતા મૂકતા આવડી ગયો? હરેણ ઉપર મૂકો જેલો લોઢું, કોઈથી ન મુકાય. આ તો આવડતો હોય જ મૂકી શકે. ભાજપનો ઉમેદવાર છે કિરીટ પટેલ, અહીં મૂકી બતાવે અંગુર જાઓ. હજી ક્યાં ઉમેદવાર અનાઉન્સ કરે? કઈ વાંધો નહીં, આ તો ભાજપ વાળા કહે છે એટલે મેં કીધું અહીંયા આ અંગુર મેં જેટલું આરામથી મૂક્યું એટલું આરામથી મૂકી આમ જોઈ બતાવે જાઓ ભાજપ વાળા. આ તો વેદના સમજવાનો વિષય કે હું એક હીરો ઘસીશ તો બધા. સવાલ એ છે કે સરકારે તો રત્ન કલાકારો માટે પણ પેકેજ અનાઉન્સ કર્યું છે. તો અહીં પૂછો કોઈને મળ્યું પેકેજ? આ બધા રત્ન કલાકાર તમે પૂછો કે હર્ષ સંઘવીએ જે પડીકું જાહેર કર્યું એ પડીકામાં કોઈ ડાળિયા મળ્યા છે? અહીંયા પૂછો કોઈને ભાઈ મળ્યું કાંઈ પડી? પૂછો. અમદાવાદમાં બેહીન બેન ગમે એવી જાહેરાતો જ કરે છે, અહીં કોઈને કાંઈ મળતું નથી. આ વાસ્તવિકતાને સમજવાની કોશિશ હું કરી રહ્યો છું અત્યારે. અચ્છા, રત્ન કલાકારો માટે શું કરશો? કારણ કે રત્ન કલાકારોની સ્થિતિ તો છેલ્લા 2-4 વર્ષથી તો ખૂબ ખરાબ છે. ગોપીબેન, રત્ન કલાકારો જે છે એમના બાળકોને સારું શિક્ષણ મળે. પહેલા તો એના માટે સરકારી શાળાની ગુણવત્તા સુધરે, સરકારી શાળામાં વહીવટ સુધરે એવો પ્રયત્ન કરીશ. બીજું કે રત્ન કલાકારો છે એની આવક બહુ સીમિત હોય તો એમને બીમાર પડે એમના પરિવારના કોઈ વ્યક્તિઓ તો અહીંયા સરકારી દવાખાનું બને, મફત સારી સારવાર મળે એવી વ્યવસ્થા ઊભી થાય એના માટેના હું પ્રયત્નો કરવાનો છું. આ સિવાય રત્ન કલાકાર પરિવારો એક સામાન્ય પરિવારમાંથી આવતા હોય છે. એમને જ્યારે કંઈ નાનું મોટું સરકારી કામ પડે ત્યારે મામલતદાર ઓફિસે, પ્રાંત ઓફિસે કે તલાટી પાસે ધક્કા ખાવા પડે. એ ધક્કા ન ખાવા પડે એ માટેનો પ્રયત્ન પણ હું ચૂંટણી જીત્યા પછી કરવાનો છું. અચ્છા, તમે કહી રહ્યા છો કે એના માટેનો પ્રયત્ન કરશો, પરંતુ છેલ્લા ઘણા વખતથી રત્ન કલાકારોની સ્થિતિ તો ખૂબ ખરાબ છે. એટલે ઘણા બધા રત્ન કલાકારોએ તો આત્મહત્યા સુદ્ધા કરી લીધી છે અને એ સ્થિતિની વચ્ચે
કઈ રીતે તમે કરશો? કારણ કે વિસાવદરનો જે આખો વિસ્તાર છે એમાં ઘણા બધા રત્ન કલાકારો, હજારોની સંખ્યામાં રત્ન કલાકારો રહે છે. આખા ગુજરાતમાં ગોપીબેન હજારો રત્ન કલાકારો છે અને ઈ રત્ન કલાકારોની પીડા ગુજરાતમાં ભાજપની સરકારને દેખાતી નથી અને એ પીડા નથી દેખાતી એટલે જ એને સમજાતું નથી કે રત્ન કલાકારો કેટલા દુઃખી છે. આખો દિવસ આ બેસવું અહીંયા, આ લોઢા સાથે ઘસવું, જીવન ઘસાય છે. આમાં હીરો નહીં, માણસનું જીવન ઘસાય છે. બદલામાં મળે શું? એક માણસ જિંદગીના 20-25 વર્ષ ગોપીબેન હીરા ઘસે, એ 25 વર્ષ હીરા ઘસ્યા પછી એની પાસે શું મળે છે? કોઈ બચત, કોઈ મૂડી, કોઈ પ્રોપર્ટી, કશું જ મળતું નથી. સરકારને નથી દેખાતું કે એક માણસ જિંદગીના 30 વર્ષ હીરા ઘસે તો કમસે કમ એના બાળકોને સારું શિક્ષણ અપાવીએ, એના પરિવારનું સારી રીતે સારવાર થાય એવા દવાખાના ખોલીએ, નાની મોટી યોજનાઓના લાભાર્થે અને બહેનો દીકરીઓને લાભ આપી દે. ભાજપને નથી દેખાતું. હું તો રત્ન કલાકાર રહી ચૂક્યો છું એટલે મને કઈ આજે હું ચૂંટણીમાં આવું તો જ ખબર પડે એવું નથી ગોપીબેન. મને તો ખબર છે કે અહીંયા આ તો ચોમાસું આવવા લાગ્યું. ઉનાળામાં ગોપીબેન ઘંટીએ બેસો તો ખબર પડે. હવે તો ઘંટીઓ થોડીક હારી આવી, પહેલા તો લોઢાની ઘંટીઓ આવતી. તમે જાણે ભઠ્ઠીમાં બેઠા હો, ભઠ્ઠીમાં, એવી રીતે આમાં અહેસાસ થતો. પહેલા તો ઓલા ઘાટ કરવા માટે ઘાટના મશીનો આવતા, ત્યાં ઓલી સગડી આવતી, લોઢાની ચીપીઓ આવતો, આમ લોઢો આમ ઊંઘવું પડતું કટોરાને, ગરમ થયું કે નહીં. એ પરિસ્થિતિ અમે જોઈ છે અને એટલે રત્ન કલાકારોની વેદના અમે જાણીએ છીએ અને એટલે અમે ઈચ્છીએ છીએ કે રત્ન કલાકારોનો અમને સપોર્ટ મળે. બિલકુલ, રત્ન કલાકારોનો સપોર્ટ જોઈએ છે. ગોપાલ ઇટાલિયાને હીરા ઘસી રહ્યા છે. રત્ન કલાકારો પણ છે અહીંયા આગળ, એમની સાથે પણ વાતચીત કરીએ કારણ કે રત્ન કલાકારો શું કહી રહ્યા છે. કાકા, હીરા ઘસો છો તમે, શું કહેશો? તમે પોતે અહીંયા હીરા ઘસો છો, તમે શું કહો છો? આ વખતે ચૂંટણીમાં શું થશે? ગોપાલભાઈ લઈ આવવાના. અચ્છા, ગોપાલભાઈને જ લાવવા છે. કારણ ધ્યાન આપતા બધી રીતે. બીજા લોકોને પણ વાત કરીએ કારણ કે ઘણા બધા લોકો અહીંયા આગળ હીરા ઘસી રહ્યા છે. તમે જોઈ શકો છો કે સુરતમાં હોય એવી એક વિશાળ ઘંટી જે છે હીરા ઘસવાની, એ અહીંયા આગળ છે. એમની સાથે ચર્ચા કરી. કાકા, શું કહેશો? આ વખતે ચૂંટણીમાં શું થશે વિસાવદરની? વિસાવદર ગોપાલભાઈ છે આખલે. કેમ? કારણ શું લાગે છે? ઈ ગોપાલભાઈ મુદ્દા એવા બધા ઉઠાવ્યા છે. તમને લાગે છે કે સામાન્ય માણસનો મુદ્દો એ ઉપાડી રહ્યા છે? હા. કયા કયા મુદ્દા છે તમારા ચૂંટણી? ઘણા મુદ્દા છે અમારા તો ભાઈ. ઈ કરે છે, બધું રેડી કરે છે, ઈ જ આવશે. ભૂપત ભાયાણીએ તો પાર્ટી છોડી દીધી હતી. ગોપાલભાઈ ઉપર વિશ્વાસ છે? પૂરેપૂરો. નહીં લાગે ગોપાલભાઈ પણ ચૂંટણી જીત્યા પછી છોડી દે? નો છોડે, ગોપાલભાઈ નો છોડે. કેમ એવું લાગી રહ્યું? વિશ્વાસ હોય ને એટલો જ આપણને, માણસ જોઈને ખબર પડી જાય. તો ભૂપતભાઈ વખતે નહોતા એ જોયો તમે? ઈ તો નહોતું જોયું દઈએ અમે. શું કહો છો? ભૂપતભાઈ પહેલી વાર હતા. અચ્છા, ભૂપતભાઈ પહેલી વાર હતા. આજે જયારે ઉભા રહ્યા ત્યારે, અને અત્યારે ગોપાલભાઈ તો આપણે જૂના થઈ ગયા છે એટલે એની ઉપર ભરોસો હોય ને બધા. અચ્છા, તમને ભરોસો કેમ લાગી રહ્યો છે કે ગોપાલ ઇટાલિયા નહીં પાર્ટી છોડે? એની બધા એને મુદ્દા ઉઠાવ્યા, એ બધા એનું કામ જોવે છે બધા એની ઉપર. અચ્છા, પણ સાથે તમને એક સવાલ એ પણ છે કે તમારા પોતાના અહીંયાના મુદ્દા કયા છે, સ્થાનિક મુદ્દા કયા છે? અમારા રોડ રસ્તાના ને એવા બધા છે. એ કઈ રોડ નું એવું કોઈ અમારે અહીંયા હરખું હોય નહીં કામ. અચ્છા, સરકારે હીરા રત્ન જે રત્ન કલાકારો છે એમના માટે પેકેજ અનાઉન્સ કર્યું, એનો ફાયદો તમને લોકોને થયો? કાંઈ મળ્યું જ નથી હજી. એ બધું એને બરાબર ઉઠાવ્યો છે. રત્ન કલાકારનો ઉઠાવ્યો ને. અચ્છા, રત્ન કલાકારનો મુદ્દો બરાબર ઉપાડ્યો છે એવું કહેવું છે. હવે જોવાનું રહેશે કે આ રત્ન કલાકારો વોટિંગના દિવસે ખરેખર વોટ આપે છે કે નથી આપતા. તમે શું કહેશો? આ વખતે મુદ્દા શું હશે? આ વખતે ગોપાલભાઈ જ આવવાના છે. કેમ એવું લાગે છે? ગોપાલભાઈ અહીંયા નહોતા તોય એટલું કામ કરતા અને હવે આવ્યા છે તો પછી કામ કરવાના જ છે. ચાલો જોઈએ શું થાય છે, જનતા કોને વોટ આપે છે, જોવાનું દિલચસ્પ રહેશે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.